જય માતાજી બધાને, કેમ છો ફેમિલી? મોજે મોજ. તો રક્ષાબંધનની બધાને હાર્દિક હાર્દિક શુભેચ્છા. તો જો હવે રૈનાબેન નો વાર આવી જશે રાખડી બાંધવાનો, તો જોઈ એને દીવો પ્રગટાવ્યો. તો આ બાજુ છે ને મોહિતભાઈ ને રૈનાબેન રાખડી બાંધે છે. કેમ મોહિતભાઈ, મજામાં? એમ જો રાખડી બાંધે છે. ચાંદલો બાંધલો કિન નાખ્યો છે કા? રાખડી બાંધે છે બેન. અને આ છે થાળી કાકાઈ, પેંડા, ગુલાબ, રાખડી, કંકુ, ચોખા, દીવો. ભાઈની આરતી ઉતારે છે બેન, પછી ભલે મારે દરરોજ. તો મોહિતભાઈ છે ને કેટલા પૈસા આપ્યા? 50 રૂપિયા આપ્યા હે દીદીને? હે 50? એમ વાહ, મેં આવી જોઈ લો આ બેનને. તો રૈના બેનને પૂછે, રૈના કેટલાકનું થઈ જાય? 4 રૂપિયા. 4 રૂપિયાનું થઈ જાય? પ્રસાદ આવી જાય કા? હા સારું કા? કેટલી રાખડી? 10 રૂપિયાની રાખડી 4 રૂપિયાનું કામ થઈ જાય કા? 10 વાળી નથી, 20 વાળી છે. 20 વાળી છે એમ? 20 વાળી રાખડી છે. હવે અમારા કૌશિકભાઈ નો વારો આવ્યો છે કા? પૈસા પૈસા લેવો ને, એમ થોડું હાલે. પૈસા શું કરવા? ગીત તો ગાવો છો કે આમ આરતી આરતી ગાયું જો એમ? એને આરતી આવડ્યું જોઈએ ને કા? તો ફૂલડે વધાયો પછી પાછા ભેસા તાણશે એકબીજાને બાદશે. હવે ફાઇનલી વારો આવી ગયો છે અમારા ચિરાગભાઈનો. એ તો ઇન બીન મારીને કમ્પ્લીટ થઈ જાય. આ બેન ભાઈ બે મેચિંગ કર્યા લાગે સેમ. તો ભાઈ અમારે તો છે ને કાંક આવી રીતનું હોય રક્ષાબંધનનો ઉત્સવ, પણ તમારે કઈ રીતનું હોય એની કમેન્ટમાં કહેજો. અને આ બધું ખુશીનો એનો જે વારો બાકી છે કા? અને જો ચિરાગનો વારો આવી ગયો છે. હાલે ગિફ્ટ ઠપકારી ફાવી ગઈ કા? જોવા દે તો. આવી રીતની કાંઈક ચિરાગે ગિફ્ટ બનાવી છે. આ ચોકલેટ છે. અંદર શું હોય કોને ખબર? કોઈ જોવું છે શું છે અંદર? ન કહેવાય. હાલે પણ બોલે એ કહેતો નથી હું હોય કોને ખબર. હવે વારો આવી ગયો છે જેનિશાબેનનો મોહિતભાઈને રાખડી બાંધવાનો. જો રાખડી બાંધે છે સરસ મજાની. ખાઈ જા. હવે અમારે કૌશિકભાઈ રાખડી બાંધવાની છે. અમારી નાની ગુડિયા જેનુબેન નો વારો આવ્યો છે. જો જેનુબેન, અરે વાહ, હાથ તેરી હું રાખડી કેવી લાવી જોજે તો. અરે વાહ, છોટા ભીમ વાળી લાગે હે? અરે વાહ, કેટલા આપ્યા? એમ ફાવી ગઈ ને? વાહ. સુમાભાઈ નો વારો. સુમા આ બધું શું લાવ્યો હે? સુમા જોજે તો. હે એટલી બધી ગિફ્ટ લીધી છે સુમાભાઈ કા? વાહ હે. મને દેજો પાછો. તમારે થોડી ખાવાનું હે? જાજે ગિફ્ટ લાવ્યો જો આ સુમા બધા બેનો હતું. વાહ, પુસ્તકો છે અલગ અલગ, ચોકલેટ, ફુગ્ગા આ રીતની. વાહ, સરસ બનાવ્યો ભાઈ અમારા સુમાભાઈ. જો હાલો એનો વારો આવ્યો છે. હવે સુમિતભાઈ નો વારો આવ્યો છે અને રૈનાબેન. આ બે એક ક્લાસમાં છે કા? બાંધે બહુ અને આસપાસ રાખડી બાંધે. જો જેનુબેન ને આ રીતની ગિફ્ટ આપી છે. કઈ શું આપી છે? ચોકલેટ છે. હા, આ ચોકલેટ છે ને આમાં ટીકરી જેવું છે. આ ફુગા છે.
એમ અને ફૂલ પાંદડી. વાહ સરસ. લ્યો સુમિતભાઈ કામમાં આવે એવી ગિફ્ટ આપીશ જેનુબેનને. કા તો હવે આવી જશે અમારા ફાઇનલી ખુશીબેનનો વારો. કારુની વાટ જોતી હતી તો કૌશિકભાઈને બાંધે છે રાખડી. ચાંદલા બંદલા કરી નાખ્યા છે. અરે વાહ તો ફૂલડે વધાવ્યા. રાખડી પણ સરસ મજાની છે ઓમ વાળી. વાહ હર હર મહાદેવ લખી નાખજો કોમેન્ટમાં ભાઈ. કા ખુશી? આપણે ચિરાગભાઈને રાખડી બાંધી દઈશું પેલા સરસ મજાની ગિફ્ટ આપે છે બેનને ચિરાગભાઈ. વાહ તો ફાઇનલી અમારા પિંકલ બેન બાંધે છે ચિરાગભાઈને રાખડી. પિંકલ બેન ને પછી કેટલા હતા? 50 રૂપિયા આપ્યા છે ભાઈ ચિરાગભાઈ. સુમિતભાઈ નો વારો આવી ગયો છે પાછો. ખુશીબેન બાંધે છે. ક્યાં ખુશી? ખુશી બાકી હતી. ભણવામાં કામ આવે ને એવું થાય છે. હા સરસ મજાનું છે. જો બોલ પેન ને ચોકલેટ ને બુક. બેન નો વારો આવી જશે. એમાં દક્ષા બેન આવી જશે પહેલા રાખડી બાંધવા માટે. હવે ભાઈ હશે ને ભાભી રાખડી. ભાઈ મહેમાન આવવાના છે એટલે હું સંજુબેન આપણે ક્યાં જવાનું છે? ગામમાં મારા બેન જવાનું છે ગામમાં. થોડું ખરીદી કરવાની છે. શું બનાવવાનું? ભજીયા ને ગોટા. તો ભાઈ સંજુ કહે છે હું ભજીયા ગોટા ને દાળ ભાત. તો આવો કાંક પ્રોગ્રામ છે તો હાલો જઈ ગામમાં ફટાફટ લઈ આવી. મહેમાન આવે તા કા. તો ભાઈ આવી રીતનો છે કાંક રસ્તો સરસ મજાનો અમારા ગામનો. સંજુબેન ભજીયા છે આ દુકાને બકાલો લેવા. હાલો ને આપો ને ભાઈ ફટાફટ. કેટલું મોડું કરાવે છે. તો ભાઈ લેવા નતું થોડું લેવાઈ ગયું જાજો કા સંજુ. મહેમાન આવવાના છે ને અહીંયા જો અમારે રૈનાબેન રાંધવા મળ્યા છે. રૈનાબેન શું કટિંગ હાલે? ટમેટા ને મરચા ભજીયાનો પ્રોગ્રામ છે એટલે ભાઈ આ રીતનું હાલે છે કટિંગ. ના બાજુ ઘરમાં કાંક શરૂ છે. જો મહેમાન આવી ગયા છે અમારા બેનની. હવે છે ને ભાભી રાખડીનું ચલણ આવી ગયો છે એટલે બેનની લાવ્યા છે. તો આનો વારો આવી ગયો છે. અહીંયા જો રસોડામાં છે ને રૈના બેન. રૈના શું બનાવવાનું છે? પકોડા. વાહ ભજીયા હતા ને પાછા પકોડા શરૂ કરી દીધા. વાહ બની ગયો છે મસ્તીનો સુંદર. ને રૈના બેન અહીં પકોડા ભરે છે ને આ બાજુ ઘણું કાંક ભૂંગળા તળાઈ ગયા છે. પકોડા તળવાનું અહીંયા શરૂ થઈ ગયું છે. મસ્તીના પકોડા તળાય છે. આ બાજુ હડોયું છે. આ જો 2 તળાઈ કમ્પ્લીટ થઈ ગયા છે. તો અમે છે ને કારુના મારા આ બેનની વાટે હતા. બહુ મોડું કર્યું. લગભગ 1 ઉપર વાગી ગયો. તે આવ્યા છે જો તૈયાર કરવા માટે રાખડી. બહુ હા દર વખતે મારા બેન છે ને વિભાબેન બહુ મોડું કરે એની માટે હોય. હા એમ એવું થાય. નણંદ ઘણી રહ્યું છે ભાઈ. પૈસા ઢીલા કરે છે. કેટલે હવે આપણો વારો આવી ગયો છે ભાઈ. તો એટલા બધા નથી જોતા. જમવાનું તૈયાર થઈ ગયું છે. તો બેનની વાટે તો વાજી ગયો છે 1:30. અહીંયા બધી થાળીઓ ભરે છે હજી તો કામકાજ ચાલે છે. આ બાજુ છે ને રૈના મળી છે હાસના પાથરો.
રેડી કમ્પ્લીટ. જમવાની થાળી છે ને કમ્પ્લીટ કરે છે અહીંયા. જમવા માટે પકોડા, ચટણી, બટેટા, ભૂંગળા, ખમણ, સેવ ને દાળ ભાત છે ને બાકી છે. રીનાબેન ભરે છે. તો આવી જાવ હાલો બધા જમવા. રોટલી કમ્પ્લીટ થઈ ગઈ. તો વાગી ગયા છે 4 ને ફાઇનલી અમારા મોટા બેન આવી ગયા છે. અમારા મોટા બેન છે ને બધાને વાટે હમણાં 4 વગાડી દીધા. પાણકી નહીં હોય એટલે મોડું થઈ ગયું. હાલો તો હું બાંધાઈ લઉં. રાખડી તો વ્લોગને અહીંયા આપણે પૂરો કરીએ. વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એવો મળશે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી. સબસ્ક્રાઈબ.